શ્રી વલ્લભાધીશ કી ગિરિરાજ તરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे बिराजता सेव्य स्वरूप की जय. बधाय वैष्णव ने जाजा करे जय श्री कृष्ण. ग्रीष्म ऋतु अत्यारे ठाकोरजी ने शीतोपचार जे बने ते. अत्यारे ठाकोरजी ने कोई गोळनी सामग्री ना आवे. અત્યારે બધી મિશ્રી કે ખાંડની આવે. જો આ તમે આવ્યા છો બે, તમારી પહેલાં બે બેઠા હતા, બધાય પોતપોતાની વાતો કરે. હમણાં ફોન આવ્યો તો એ પોતાની ઓલી વાતો કરે. તો એક વૈષ્ણવે અત્યારે હમણાં ગ્રીષ્મ ઋતુની જ વાત કરી કે ઈલાબેન અમે સત્સંગ સાંભળીને 1.5 વર્ષ પહેલાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે પહેલી જ વાર ગ્રીષ્મ ઋતુ આવી તો અમને એ સમજણ નહોતી કે ગોળનું કે પછી આ બધું ધરાય નહીં. એમ ઠાકોરજીને મોઢું આવી જાય, ઠાકોરજીને ફૂલ કરતાં વધુ કોમળ, ઠાકોરજી માખણ કરતાં વધુ કોમળ. એટલે અમે સ્નાન યાત્રા કે એના પહેલાં ક્યારેક પુષ્ટ કરાવે, ટૂંકમાં મહિનો આમાં જ કરાવ્યા હતા. ઠાકોરજી કેવું જતાવે છે એનું પ્રગટ પ્રમાણ. પછી કે જે સીધું અમે પૂછ્યું જરાજ શી આજ્ઞા છે? તો કે સખડી ધરાવો. હવે હજી તો એના ઘરે કોઈ સેવામાં સમજે નહીં. એના મિસ્ટર બિચારા કાપડ બજારમાં કાપડનું કરે એટલે સવારે જાય ને રાત્રે આવે, ટિફિન લઈને જાય. હવે દીકરો એન્જિનિયરિંગમાં એટલે કોલેજમાં જાય ટિફિન લઈને. બધાય ઘરેથી સવાર 7:30 નીકળે. હવે કે સખડી ધરાવો એટલે એ બેન થોડીક વાર આમ ઊભા રહ્યા જેની સામે કે જે તો કે બધું એણે કરવાનું, તમે કરવાના હશો તો નહીં થાય, તમે કરવાના હશો તો નહીં થાય, ઠાકોરજી કરવાના હશે તો બધું થઈ જશે. આપણે બધા એવું માનીએ કે હું કરું છું, હું કરું ત્યાં હરી ન હોય અને હરી હોય ત્યાં હું ન હોય. એટલે બેને કીધું જેવી આપની આજ્ઞા. હવે ઘરે આવ્યા એટલે એના વરે એને રસ્તામાં જ ગાડીમાં કીધું કે 7:30 તું પહોંચી શકીશ? એ બેન કે ઠાકોરજીની ઈચ્છા હશે તો પહોંચાશે, મારાથી નહીં પહોંચાય. વલ્લભે એવી કૃપા કરી. હવે સવારે એનો દીકરો રોજ વાંચવા 4 વાગે ઉઠે. એટલે ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા. છોકરો કોઈ દી બોલતો નહોતો કે મને કૃષ્ણ ગમે, કે મને ઠાકોરજીની સેવા ગમે, કે મને જારીજી ભરવા ગમે. પણ આ સત્સંગ રોજ સાંભળે. આ એના મમ્મી પપ્પા રાત્રે સાંભળે, એને જ્યારે ટાઈમ મળે ત્યારે સાંભળે. એટલે છોકરો 4 વાગે ઉઠ્યો, નાહી ધોઈ તૈયાર થઈ અને એની મમ્મી ઉઠે ને પહેલાં એણે બુહારી કરી દીધી, મંદિર વસ્ત્ર કરી લીધું, જારેજીની મથની ભરી લીધી, બધું કરી લીધું. અને પહેલા દિવસે સેવાની અંદર એ આવી ગયો, બેટા તારે ભણવાનું, તું એન્જિનિયરિંગમાં છો. મમ્મી તું મારી ચિંતા કરમાં, હવે ચિંતા બધી છોડી દે ઠાકોરજી ઉપર. અત્યાર સુધી તું મારી ચિંતા કરતી હતી કારણ કે તું એવું માનતી હતી, હું એવું માનતો હતો કે હું એન્જિનિયરિંગમાં, તું એવું માનતી હતી કે મારો દીકરો. હવે જે કરશે એ બધું ઠાકોરજી કરશે. તો પછી કે હવે આજે રોટલી દાળ ભાત શાક. એનો વર કે મને કુકર મૂકતા આવડે છે. કુકર મૂકી દીધું, છોકરાએ ટોકરી સીટ કરી દીધી. અને પહેલો જ દિવસ હતો એટલે લાપસી બનાવી તલધારી, કારણ કે ઓલી તો ગોળની હોય. તો એ કે ઈલાબેન પહેલે દિવસે મારે ગોળની લાપસી બનાવી હતી, સુકરની. પણ શું થયું કે ગોળના બદલે તલધારી બનાવી. એણે જ અમને જતાવી દીધું કે ગોળની સામગ્રી મારું મોઢું આવી જશે, કારણ કે ઠાકોરજી સાક્ષાત છે.
પછી હજી પરાકાષ્ઠા ક્યાં આવી કે મારા મિસ્ટરે કીધું સૌથી વધુ મારા મિસ્ટરને ભાવતા હોય ને 12 માસ તો અડદિયા. તો અડદ તો ગરમ પડે અને અડદિયા તો તમારે શિયાળામાં જ આવે. એટલે કે મારા મિસ્ટરે કીધું કે ઠાકોરજી પધાર્યા છે, તું એમ કરો અઠવાડિયાના અડદિયા બનાવી રાખ, એટલે રોજ તારે સવારે દાળ ભાત રોટલી શાક ને ભૂજાના ને કે ખાંડવી છે કે ખમણ છે, નવા નવા પુશ કરાવે ને એને એવું થાય કે અમે કાંઈક ને કાંઈક બનાવીએ. આપણા જેવા તો હવે ડઠર થઈ ગયા હોય, આપણે તો હાવ નકામાં. તો અડદિયા તો ગરમમાં ગરમ. એટલે સવારના પોરમાં ઓલા બેનને કીધું કે તું અડદિયા બનાવ, હું ઠાકોરજીને મંગળા કર્યા છે તો ભોગ સરાવી અને શ્રીંગાર કરું. ઓલા બેન કે સારું. હવે પરાકાષ્ઠા જુઓ, ઠાકોરજીને અડદિયા ગરમ પડે, અરોગવા નહોતા. સાક્ષાત પ્રભુ છે. હજી તો અઠવાડિયું જ થયું હતું ઠાકોરજી પધારે. એટલે ઓલા બેને અડદનો લોટ, ચણાનો લોટ, ચોખાનો લોટ, બાજરીનો લોટ બધું ભેગા, ઓલા આપણે ડબ્બા હોય ને એમ હતું. હવે શેકો. અડદનો લોટ નહોતો શેકાણો, ચોખાનો શેકાણો. હવે એ બેન કે કેમ આજે અડદનો લોટ તમે શેકો ને પછી અંદર મલાઈ થોડી પધરાવો એટલે આમ ઉફાણો આવતો ત્યાં. હવે ઓલા તો ચોખાના લોટમાં તો આવું કાંઈ થાય નહીં. અને હજી તો 2 મિનિટ થઈ ત્યાં લાલ લાલ થવા માંડ્યું, કારણ કે ચોખાના લોટને તો ઓલો ઝીણો હોય, આ તો જરા સરખો હોય. હવે આમને ખબર નહોતી કે અડદિયા ધરાય નહીં, પણ ઠાકોરજીને તો ખબર હતી ને કે મારે અડદિયા, આ પ્રભુ સાક્ષાત છે અને આ ભોળાના ભગવાન છે. ઘણા એમ કે એલા બેન અમને કાંઈ ખબર નથી પડતી, પુશ કરાવવા છે. મેં કીધું એ જ બધી પાડશે તમારે કરવાની. એટલે આપણા ઘરે જ હમણાં આવ્યા હતા ને આ બધી વાત કરી. તમે હતા ને, મારા મિસ્ટર લગભગ બેઠા જ હોય. એટલે એના મિસ્ટરને કે આવું કેમ થાય છે? હા 1 મિનિટ આવી જાય. હવે જોયું તો ઓલો તો ચોખાનો લોટ. હવે કે નિશાસો નાખે, કરવું શું? તો ચોખાનો લોટ તો ઠાકોરજીને આવે, અડદનો ન આવે, અડદ ગરમ પડે. પછી ઓલા ભાઈ કે અત્યારે તું ઉતારી લે, પછી આપણે કોકને પૂછશું. તો કે સુખડી કરું? તો સુખડીમાંય ગોળ આવે. હવે ઠાકોરજીને સુખડી નહોતી આરોગવી, એટલે એના છોકરાએ કીધું કે હવે મોડું થઈ ગયું છે, સુખડી રહેવા દો અને તમે અડદિયા રહેવા દો. તો હું નાનો હતો ને ઓલી રોટલી ઉપર 2 પડી રોટલી કરી, ઉપર ઘી લગાડી અને બુરું પધરાવી અને આમ પપોડું વાળી દેતી હતી ને, મમ્મી એવા પપોડા કરી દે. કારણ કે હજી ઠાકોરજી અઠવાડિયાના જ છે, એટલે એ કે આવું બધું એને નહીં ખાવું હોય, અરોગ હોય. છોકરાને હજી ભાષા ન આવડે ને, એ કે એવું અરોગવું નહીં હોય, ખાવું નહીં હોય. 6 એવા પપોડા કર્યા અને પછી ટિફિન ભર્યું તો નહીં અડદિયા કે નહીં ગોળ પાપડી, શું દીધું? આ પપચી કહેવાય આને, આ જે બનાવે ને એને પપચી કહેવાય, એ દીધી. હવે લઈ ગયા એટલે એના 3-4 વેપારી હારે પ્રસાદ લે. એમાં એક વૈષ્ણવ વાણિયા, આ લોકો લુવાણા, જે આપણા ઘરે આવ્યા હતા એ લુવાણા હતા, પૂજારા હતા મને લાગે, પૂજારા જ હતા. હા પૂજારા હતા. તો પછી પ્રસાદ લેવા બેઠા. તો જે ઓલી રોટલી બધાએ લીધી એ ક્યાં અડદિયા જેવી કેમ આમાં સુગંધ આવે છે? બીજો કે આમાં એ કે આ ચોખાના લોટનો શીરો કર્યો હોય કેમ આવે છે? કારણ કે ભાવ કયો કર્યો તો અડદિયાનો અને આ ચોખાના લોટનો. તો આ 2 ભોળા હતા. ઠાકોરજી પુષ્પ કરાવ્યા, શું કરવાનું કાંઈ ખબર નહોતી. અને પછી 3-4 દી થયા તો જેને ત્યાં દંડવત કરવા ગયા, જન્મદિવસ હતો એટલે ભેટ થઈ રહી ને ઠાકોરજી પ્રસન્નતામાં જેણે પુષ્પ કરી દીધા હતા એણે પૂછ્યું, જે વહુજે યુગલ સ્વરૂપે બિરાજતા હતા, ઠાકોરજી પ્રસન્નતામાં. એટલે ઓલો છોકરો હતો એ બોલ્યો, 17-18 વર્ષનો હતો, એન્જિનિયરિંગના. જે પ્રસન્નતામાં કે એ ખબર નહીં, પણ આજે અમારા ઠાકોરજી કાલે બહુ લીલા મોટી કરી, આવડે ને બોલતા, એટલે કે મોટી લીલા કરી. એટલે જેને ખબર હતી, વલ્લભપોળનું સામર્થ્ય આપણને ખબર નથી. એ કે કઈ લીલા કરી?
તમે પુષ્ટ કરાવીને પધરાવી ગયા, તમે ગોળની સામગ્રી કે કાંઈક ગરમ કર્યું હશે એટલે ઠાકોરજીએ તમને ના પાડી હશે. આ વલ્લભકુળના વચનામૃત સાક્ષાત. એમને તો ખબર નહોતી, છતાંય કયા બાવા તમને ખબર બધી. એ બેને નામે આપ્યો. અહીંયા આપણે નામ ન દેવાય. મને એક જે સમજણ પાડી કે કોઈ વૈષ્ણવ કે વલ્લભકુળનું નામ ન દેવાય, પ્રગટ કરે રસ જાય. એટલે ઓલા તો આમ છક્ક થઈ ગયા. એ કે જે અડદની દાળ થોડી ગરમ પડે. એ કે અડદની દાળ આપણામાં શિયાળામાં આવે, ઉનાળામાં ના આવે. એમ કે અડદિયા આપણે બધા શિયાળામાં જ ધરીએ. એ કે જે એની પરાકાષ્ઠા. અને પછી ગોળ પાપડી કરવી, તો કે ગોળનોય ન ધરાય આપણામાં. તો એ કે ઈલાબેન જે અમને એ જ કીધું કે જો અહીંયા બધા પુષ્ટ કરાવીને જાય ને, બહુ હોશિયારી કરતા હોય એની મને ખબર નથી, જે ના શબ્દો, પણ જે આવા ભોળા વૈષ્ણવ હોય ને એને ઠાકોરજી સાક્ષાત જતાવે છે, જતાવે છે, જતાવે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણા ઘરે આવ્યા ત્યારે એ જ બધી આ વાતો કરતા હતા. બીજી તો એવી બધી વાતો કરી આપણને એમ થાય કે આ કેવા ભોળા વૈષ્ણવ, કે એને શરૂઆતમાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા તો જમણી બાજુ જારીજી આવે કે ડાબી બાજુ એને ખબર નહીં, વચ્ચે પધરાવી. એ કે વચ્ચેથી આમ બેઠા થાય આરોગવા માટે તો બે બાજુ નજીક પડે ને. પણ જે કે વચ્ચેથી આરોગ્યા જ હશે, કારણ તમારો ભાવ આરોગ્યા છે. પછી તો અહીંયા આવ્યા ને એટલે પછી મને કહેલા બેન તમે ઓલી ગોકુળની માનસી કરાવી ને અડેલની, તો બધું અમારા મગજમાં બેસી ગયું કે કેમ કરવું ને કેમ નહીં. એમ કે તો મારે જે કહેવું છે તે આ છે કે આપણે બધા બાનું કાઢીએ કે અમને આવડે નહીં, અમને ખબર પડે નહીં, અમે પુષ્ટ કરાવીએ તો દોષમાં પડીએ. દોષમાં પડતા જ નથી. ઠાકોરજી આપણને જતાવે છે, જતાવે છે, જતાવે છે. એમાં કોઈ શંકાને સ્થાન નહીં. આપણે બહાર બેઠા ત્યારે હું તમને બાપુનગરના વૈષ્ણવની વાત કરતી હતી. મેં તો અંદર જઈને કહું, કારણ કે બહાર કહું પછી અહીંયા આવું એટલે આપણે અહીંયા અવેર થાય. લગભગ 35-40 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે આપણા ઘરે ઠાકોરજી, અમારા ઘરે 26 વર્ષથી જ છે. હું જોબ કરતી હતી, ટાઈમમાં થતી હતી, છોકરાઓ નાના હતા, એટલે આપણા ઘરે ઠાકોરજી નહોતા બિરાજતા. હવે એ વૈષ્ણવ ગજ્જર હતા, મિસ્ત્રી કડિયા. હવે એ રોજ જે પાસે જાય અને સત્સંગ સાંભળે, અને રાતના ઓલા એમની આજુબાજુમાં બધા વૈષ્ણવ રહે. બાપુનગર એટલે આપણું સૌરાષ્ટ્ર. અને સત્સંગ એ લોકોનો સાંભળે. હવે એના મનમાં એમ થયું માં ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. તો એનો વરે એને કીધું કે આપણે કડિયાનું કામ કરીએ. હવે કોકવાર આપણે સારું મળી જાય તો ઘરમાં આપણે રોટલી દાળ ભાત શાકે કરીએ, ને કોકવાર નો કડિયા નાકેથી કામ મળે આપણને તો આપણે ભાખરીને ગોળે ખાઈ લઈએ, કે ભાખરીને દહીં ખાઈ લઈએ, કે ભાખરીને છાશે ખાઈ લઈએ. એટલે તું ઠાકોરજી પુષ્ટ કરાવવાનું હમણાં રહેવા દે એમ કે. તોલા બેન પાછા 2-4 દી પછી કે ના, પણ જે તો એવું કહે છે કે યથા દેહે તથા દેવે. જે તમે લ્યો ને એ ઠાકોરજીને ધરાવો. જે તો દાખલો આપ્યો હતો કે રાજનગરમાં પેલી ડોસી હતી,